તો આજે આપણે જોવાના છે ધોરણ 9 માં બહુપદી ચેપ્ટરમાં કિંમત મેળવવાનો દાખલો, જેમાં રકમ આપી છે આપણને 105 ગુણ્યા 106. તો 105 એટલે કેટલા? તો થશે આપણે આ રીતે કે 100 + 5 એટલે 105 અને 100 + 6 એટલે થશે 106. બરાબર. 100 આપણને બે વાર આપેલા છે એટલે થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 100 નો વર્ગ પ્લસ ફરી પાછા લખીશું આપણે 100, પછી જે અલગ અલગ રકમ આપેલી છે તેનો એક વખત કરવાનો સરવાળો અને એક વખત કરવાનો આપણે ગુણાકાર. બરાબર છે. આગળ જોઈશું તો 100 નો વર્ગ એટલે 100 ને બે વાર ગણીશું આપણે. તો 100 ને બે વાર ગણીશું એટલે 100 ગુણ્યા 100 કેટલા થશે આપણા? 10,000. બરાબર છે. આગળ જોઈશું તો 100 ના 100 રવા દઈશું અને 5 + 6 એટલે થશે આપણા 11 અને 5 ગુણ્યા 6 એક વખત સરવાળો એક વખત ગુણાકાર. 5 છંગ થશે આપણા 30. ફરી પાછા જોઈશું તો 10,000 પ્લસ 11 ગુણ્યા 100 એટલે થશે આપણા કેટલા? 1100 અને પ્લસ પેલા ગુણાકાર કરેલા આપણા 30 છે તે. હવે સરવાળો કરવાનો છે આપણે કે 10,000 + 1100 + 30. બરાબર. તો 10,000 ને 1,000 એટલે 11,000, 11,000 ને 100 અને પેલા 30 એટલે કે થશે આપણા 11,130.